હેલો મિત્રો, તમે જોઈ શકો છો આ અમારા ધાણા વાવેલા છે મિત્રો, અને સિટીમાં રહેવાવાળા માણસોને આજે અમે ખાસ જણાવવાના છે મિત્રો. તો બન્યા રહેજો આજના વિડીયોમાં મિત્રો, જેથી કરી તમને પણ ખબર પડે મિત્રો. બજારેથી ધાણા લાવો તો ધોઈને ખાવા જોઈએ મિત્રો, કારણ કે ખેતરમાં ધાણામાં બહુ ભારેમાં ભારે ડોઝ છાંટવામાં આવે છે દવાના. એટલે બન્યા રહેજો મિત્રો, આગળ બતાવીશું તમને. તો તમે જોઈ શકો છો આ ખતરનાક ભારે ભારે દવાના ડોઝ છે. આપણે તો અમારે તો છાંટવા પડે, કારણ કે તમે જોઈ શકો અમારે ખેતીમાં નુકસાન આવે એટલા માટે દવાના ડોઝ છાંટવા પડે છે. અત્યારે છાંટી જ રહ્યા છે, તમે જોઈ શકો છો. આ બંને પંપ ભરીને અમે જઈ રહ્યા છે છાંટવા માટે. શૈલેષભાઈ જોવો તમને દવા બતાવે છે. તો તમે જોઈ શકો છો આ શૈલેષભાઈ અમારા દવા પંપ ભરે છે. અત્યારે બંને પંપ ભરીને અમે જઈ રહ્યા છે છાંટવા માટે મિત્રો. ધાણામાં આપણે દવા છાંટવાના છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે ધાણાના ખેતરમાં અમારે છંટકાવ કરવો પડે છે મિત્રો. આ રીતે અમે ધાણાનો છંટકાવ કરીએ છીએ મિત્રો. દવામાં તમે આ જોઈ શકો છો, આ અમારા ધાણા છે મિત્રો. અને મિત્રો અમારે તો ખાસ છાંટવી પડે, કારણ કે અમારે ખેતીમાં નુકસાન આવે મિત્રો. આ ધાણામાં બહુ જીવાત પડે છે ને, અંદર પાંદડામાં બહુ જીવાત પડે છે. આના પાંદડા હોય ને, આ પાંદડા, તો આમાં બહુ જીવાત પડે છે. એટલે મિત્રો અમારે તો દવા મારવી પડે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે અમે સ્પ્રે કરી રહ્યા છે દવાનો. આ સ્પ્રે આપણે જીવાત મારવા માટે કરીએ છીએ. આ પાંદડામાં બહુ જીવાત પડે છે, ઝીણો ઝીણો, એટલે અમારે સ્પ્રે કરવો પડે છે દવાનો. તો આ છે અમારા ધાણા, તમે જોઈ શકો છો. તો આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કે જે મારા સિટીમાં રહેતા યુટ્યુબ મિત્રોને ખાસ ખબર પડે કે જે માર્કેટથી ધાણા લાવીને કોથમી વેચાતી માર્કેટમાંથી લાવતા હોય, તો એમના માટે બનાવ્યો છે. તો માર્કેટથી લાવતા હોય તો સિટીવાળાઓને ખાસ જણાવવાનું છે કે ભાઈઓ બહેનો દીકરીઓ જે આપણા ઘરમાં ધાણા યુઝ કરતા હોય, તો એમને કહેવું કે ધાણાને 2 થી 3 વાર ધોઈ દે, કારણ કે ખેડૂત એમના નુકસાન માટે દવાના ડોઝ, ખતરનાક ડોઝ, મોટા ભારે ડોઝ છાંટે છે. એટલે જેથી કરીને ખબર પડી જાય તમને પણ મિત્રો કે ધાણા આપણે 2-3 વાર ધોઈને પછી આપણે શાકમાં નાખવા. જય માતાજી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય જવાન, જય કિસાન. વિડીયોને શેર કરજો.